જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વસંત પંચમી જ્ઞાનની દેવી સરસ્વતીના પ્રાગટ્ય દિવસ તરીકે મનાવાય છે. જ્યારે આ દિવસે વસંત ઋતુ આરંભ થાય છે અને કામદેવ અને રતિની કથા પણ આ દિવસે જોડાયેલી છે, જેમાં તેમણે ભગવાન શિવની તપસ્યા ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો અને આની પ્રેમ તથા સૌંદર્યના તહેવાર તરીકે પણ ઉજવાય છે. આ દિવસે પીળા વસ્ત્રો પહેરી માં સરસ્વતીની પૂજા થાય છે અને કેરીના પાંદડા અને ઘઉંના ફાળાનો પ્રસાદ ધરાવાય છે. સરસ્વતી માતાનું પ્રાગટ્ય દિવસ પૌરાણિક કથા મુજબ આ દિવસે દેવી સરસ્વતી પ્રગટ થયા હતા, જે જ્ઞાન, કળા અને સંગીતની દેવી છે. વેદોના સ્ત્રોત આ દિવસે પ્રગટ થયા અને વસંત રાગની રચના થઈ. શ્રી પંચમી પણ કહેવાય છે. મહાકવિ કાલિદાસ નિરાશ હતા ત્યારે દેવી સરસ્વતીએ તેમને નદીમાં સ્નાન કરવા કહ્યું, જેનાથી તેઓ જ્ઞાની અને મહાન કવિ બન્યા. તેથી આ દિવસ જ્ઞાનની પ્રાપ્તિ સાથે જોડાયેલો છે. શિવની તપસ્યા ભંગ કરવાનો પ્રયાસ. આ દિવસે કામદેવ અને રતિએ ભગવાન શિવની તપસ્યામાં ભંગ પાડવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તે પ્રેમ અને સૌંદર્યનો તહેવાર પણ છે. આ દિવસે મંદના પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે પૃથ્વી પર જુસ્સો અને નવા જીવનનો સંચાર કરે છે. વસંત પંચમી હિન્દુ પંચાંગ મુજબ વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણાય છે, જે નવા પાક અને પ્રકૃતિના ખીલવાનો સમય છે. આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવામાં આવે છે, જે સાદગી, નિર્મળતા અને સૂર્યની ઉર્જાનું પ્રતીક છે. દેવી સરસ્વતી અને ભગવાન વિષ્ણુ અને કૃષ્ણની પૂજા થાય છે, જેમાં પીળા ફૂલો અને ગુલાબ અર્પણ કરાય છે. કેરીના ફૂલો અને ઘઉંના કાનનો પ્રસાદ ધરાવવામાં આવે છે.